જય સિયારામ મિત્રો. માનસ રોહિત યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને મહુવાની નજીક આવેલ પિંગેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. તો ચાલો આપણે પિંગેશ્વર જઈએ અને ત્યાં શિવલિંગ કેવી રીતની છે તેના આપણે દર્શન કરીએ. ખૂબ સરસ મહાદેવ છે. ચાલો આપણે જઈએ. મિત્રો, આપણે પિંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો આ જે દરિયો છે એ દરિયાની અંદર થોડેક દૂર શિવલિંગ, ખૂબ પ્રાચીન શિવલિંગ છે. અને દરિયો જ્યારે પાણીથી ભરેલો ન હોય ત્યારે જ ત્યાં શિવલિંગના દર્શન થાય છે. તો ખૂબ સરસ મજાના મહાદેવ, પિંગેશ્વર મહાદેવ છે. આપ જોઈ રહ્યા છો કે અહીં શિવલિંગ સુધી પહોંચવા માટે એક કેડી બનાવવામાં આવેલી છે, પગ કેડી, જે આપ જોઈ રહ્યા છો. લોકો ત્યાં હાલીને દર્શન કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. મિત્રો, આ પિંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં દરિયા કિનારે એક મોટો વડલો આવેલો છે. આપ જોઈ રહ્યા છો. આ વડલા નીચે ભાદરવી અમાસ હોય અથવા તો કોઈ પણ અમાસ હોય તે દિવસે ઘણા બધા યજ્ઞ અને પૂજાપાઠ થતા હોય છે. ખાસ કરીને શ્રાવણ માસની અંદર ભાદરવી અમાસના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે. તો ખૂબ સરસ આ પિંગેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. આપ જોઈ રહ્યા છો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ગમ્યો હશે. તો આપ સૌને ખાસ એક વિનંતી કે અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ માનસ રોહિતને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો તથા શેર કરજો. જય સિયારામ.